આજના સમયમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ વગર જીવન અઘરું છે. મોબાઈલ એપ, વેબસાઇટ, બેન્કિંગ સિસ્ટમ, એઆઈ, રોબોટ્સ આ બધાની પાછળ કોમ્પ્યુટર સાયન્સ છે. કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ નવી ટેકનોલોજી શોધે છે, જટિલ સમસ્યાઓ માટે એલ્ગોરિધમ બનાવે છે અને ભવિષ્યની ટેકનોલોજી વિકસાવે છે. એક સમયે કોમ્પ્યુટર ખૂબ મોટા હતા અને જટિલ ગણતરીઓ કરતા હતા, પરંતુ એલેક્સ નામના એક કોમ્પ્યુટર સાયન્ટિસ્ટે વિચાર્યું, જો આપણે એવું એલ્ગોરિધમ બનાવીએ જે ડેટાને સેકન્ડોમાં પ્રોસેસ કરે તો. એલેક્સ દિવસ-રાત કોડિંગ કર્યું અને નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક વિકસાવી. આજે તે ટેકનિકને કારણે જ તમે તમારા ફોનમાં ફેસ લોક વાપરી શકો છો. તો ચાલો મિત્રો, આ ક્ષેત્રે વધુ માહિતી આંચલબેન પાસેથી મેળવીએ. સૌપ્રથમ, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ એટલે શું તે જણાવશો? હા, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એ એવો નિષ્ણાત છે જે કમ્પ્યુટર સિસ્ટમ, સોફ્ટવેર, એલ્ગોરિધમ, એઆઈ અને નવી ટેકનોલોજી પર સંશોધન અને વિકાસ કરે છે. સરળ ભાષામાં કહું તો, જે વ્યક્તિ કમ્પ્યુટરને વધુ બુદ્ધિશાળી અને ઝડપી બનાવવાના નવા રસ્તા શોધે તેને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ કહે છે. આંચલબેન, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કાર્ય કરે છે? કામગીરીની વાત કરું તો, નવા એલ્ગોરિધમ બનાવે છે, નવી સોફ્ટવેર સિસ્ટમ ડિઝાઇન કરવી, તેમજ ડેટા એનાલિસિસ કરે છે, સાયબર સુરક્ષા સુધારે છે અને નવી ટેકનોલોજી પર સંશોધન કરે છે. કાર્યસ્થળની વાત કરું તો, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, ફેસબુક, એપલ જેવી મોટી આઈટી કંપનીઓ, સંશોધન સંસ્થાઓ, સંરક્ષણ વિભાગ અને બેન્કિંગ સેક્ટર વગેરે જગ્યાએ કામ કરે છે. કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરું તો, તાર્કિક વિચારશક્તિ, પ્રોગ્રામિંગમાં રસ, સંશોધન કરવાની ઉત્સુકતા, ગણિતમાં મજબૂત પકડ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા તેમજ નવી વસ્તુ શીખવાની ઈચ્છા હોવી જોઈએ. કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો, અનુસ્નાતક વિજ્ઞાન પ્રવાહ સાથે ડિગ્રી મેળવો, બીઈ બીટેક ઇન કમ્પ્યુટર સાયન્સ, બીએસસી ઇન કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી પણ મેળવી શકો છો. એમઈ, એમટેક, એમએસસી અથવા પીએચડીની ડિગ્રી પણ મેળવી શકો છો. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો, શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, કોડિંગ ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. આંચલબેન, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટનું માસિક વેતન કેટલું હોય છે અને પ્રગતિના અવસર મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો, કમ્પ્યુટર સાયન્ટિસ્ટને અનુભવ વધતા જુનિયર ડેવલપરથી સિનિયર સાયન્ટિસ્ટ તેમજ પ્રોજેક્ટ મેનેજર, સિસ્ટમ આર્કિટેક્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. આંચલબેન, કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સરસ. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.